હનુમાનગઢી ખાતે મોટી સંખ્યામાં ગુજરાતના લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે હનુમાન દાદા કહેવાય કે અયોધ્યાના રાજા છે અને રાજાના દર્શન કરવા માટે સૌથી પહેલાં લોકો આવતા હોય છે। ગુજરાતના હળવદથી તમામ ગુજરાતીઓ અહીં આવી પહોંચ્યા છે રામલલ્લાના દર્શન કરવા માટે। તે પહેલાં હનુમાનગઢી ખાતે આવીને તેઓ દર્શન કરનાર છે। કેટલા ઉત્સાહિત છો તમે? ક્યાંથી બધા આવ્યા? जय श्री राम। अमे लोको गुजरात हळवदना छीए, प्रॉपर हमणां अकोलाथी थईने आव्या छीए अने अहींया बहु सरस तैयारी अने रामललाना प्राण प्रतिष्ठा माटे बहु उत्साहित छे अने आटली सरस व्यवस्था अने आटलू सरस अनुष्ठाननी तैयारी आ केवल मोदीजी योगीजी जेवा लोको करी सके अने आपणे बधा एमने साथ आपवानो छे। अने जय श्री राम, जय जय श्री राम। बिल्कुल शुं कहेशो? કેટલી મોટી સંખ્યામાં ગુજરાતના લોકો અહીં મોજૂદ? ખાસ કરીને જય શ્રી રામ બધાને ભક્તોને। અયોધ્યામાં તો અયોધ્યા નગરી સજાવી દેવામાં આવી છે અને ખાસ કરીને પૂરું તો ગુજરાત હજી તો ના પાડી છે એટલે નથી આવ્યું, પણ સૌથી વધારે મને એવું લાગે છે કે અયોધ્યાની અંદર સૌથી વધારે ગુજરાતી લોકો દર્શન કરવા આવશે। અને ગુજરાત એવું એક રાજ્ય છે કે દેશ નહીં વિદેશ નહીં પણ પૂરા હિન્દુસ્તાન નહીં પણ પૂરા વર્લ્ડની અંદર ગુજરાત, જ્યાં ગુજરાતી ન હોય ત્યાં કાંઈ થતું નથી, પણ ગુજરાતી હોવી જરૂરી છે। તો આજ અયોધ્યા એટલી બધી શણગારવામાં આવી છે, લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, ત્યારે લોકોને એમ કહેવું તો પડે કે જય શ્રી રામ। તો એક મને ગીત યાદ આવે, બધા લોકો અત્યારે ખૂબ ફેમસ છે, મારી સાથે બધા કહેશે મેરે ઝૂંપડી કે ભાગ આજ ખુલ જાએંગે રામ આएंगे, मेरे झूंपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाएंगे, राम आएंगे तो अंगना सजाएंगे, मेरे झूंपड़ी के राम आज खुल जाएंगे राम आएंगे। पूरा गुजरातनी अंदरथी લોકો અહીંયા ઉમટવાના છે। આમ 23 તારીખે રામલલ્લાના દર્શન કરવા માટે લોકો ઉમટી પડવાના છે અને અત્યારે દિવાળી કરતાં પણ વિશેષ માહોલ છે। અને આ માહોલની અંદર અમારા અહોભાગ્ય કે અમે આજે અહીંયા અયોધ્યાની અંદર છીએ અને ખૂબ આનંદ આવી રહ્યો છે। લાખોની સંખ્યાની અંદર દીવડા પ્રગટાવવાના છે અને ખૂબ દિવાળી મનાવવાની છે અને આ હવે એવું લાગે છે કે હવે સતયુગ આવી ગયો છે રામજીનો। જય શ્રી રામ। જોઈ શકાય છે અલગ અલગ પ્રાંતોથી લોકો આવી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતીઓ સૌથી વધુ અયોધ્યા આવી રહ્યા છે। कैमरामैन प्रदीप साथे धनराज बागले, एबीपी अस्मिता, अयोध्या।